સ્વચ્છ સિટી તરીકે નંબર 1નો દરજ્જો મેળવનાર સુરત શહેરમાં પાલિકા દ્વારા શહેરીજનોને લાઇટ, ડ્રેનેજ, પાણી, ગાર્બેજ કલેક્શન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તે છતાંય કેટલાક કારણોસર શહેરીજનોને સુવિધાઓ માટે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 4 વર્ષમાં ઓનલાઈન અને ઓફલાઈન મળી શહેરીજનોએ કુલ 14.65 લાખ ફરિયાદો કરી છે, જેમાં સૌથી વધુ ડ્રેનેજ સંબંધિત ફરિયાદો લોકોએ કરી છે। 10,000 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા શહેરીજનોની પ્રાથમિક સુવિધા માટે મોટું બજેટ ફાળવે છે, જેમાં પણ ખાસ કરીને ડ્રેનેજ, રોડ અને પીવાના પાણી સહિતની સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે। જોકે તે છતાંય કેટલાય કારણોસર શહેરીજનોની સમસ્યાઓ નડી રહી છે, જેમાં સૌથી વધુ સમસ્યા ડ્રેનેજ સંબંધી લોકોને નોંધવામાં આવી રહી છે। પાલિકાએ લોકોની ફરિયાદ સાંભળવા માટે ઓનલાઈન, ઓફલાઈન અને વ્હાઇટ ચેટઅપ બોક્સ સહિતની સેવાઓ શરૂ કરી છે। વિપક્ષના કોર્પોરેટર મહેશ અણધરે આ અંગે સામાન્ય સભામાં મનપાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા અને શહેરીજનોને થઈ રહેલી અસુવિધાનો મુદ્દો પણ ઉચક્યો હતો। તેમણે ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદ અંગે પણ આરોપ મૂકતા જણાવ્યું હતું કે લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદો પૈકી કેટલીક ફરિયાદો તપાસ વગર જ દફતરે કરી દેવામાં આવે છે, જે અંગે પાલિકાની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો। વિપક્ષના સભ્યએ જે માહિતી આપી છે અને જે ફરિયાદનો આંકડો આપ્યો છે એ ફરિયાદનો આંકડો કોઈ 2-4 મહિનાનો નહીં, પણ લગભગ 4 વર્ષ જેટલા સમયગાળાનો ફરિયાદ છે। ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલી રહેતી કામગીરી હોય છે। પછી એ કુંડીઓ ભરાવાની પ્રક્રિયા હોય અથવા ડ્રેનેજ લાઇન તૂટવાની કોઈ વાત હોય, વરસાદી પાણી ભરાવાની વાત હોય, આમ નાની મોટી અનેક ફરિયાદો સુરતના નાગરિકો દ્વારા સુરત મહાનગરપાલિકાના ડિજિટલ માધ્યમ પર કરવામાં આવતી હોય છે। મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકા દેશની એવી જૂજ મહાનગરપાલિકામાં આવે છે જ્યાં નાગરિકો ઘર બેઠા પોતાના મોબાઈલના માધ્યમથી પણ સુરત મહાનગરપાલિકાના એપ પર અથવા તો ડ્રેનેજ વિભાગના હેલ્પલાઇન નંબર ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને આ ફરિયાદનું નિરાકરણ પણ ઘર બેઠા જ કરવામાં આવે છે। વિપક્ષના સભ્ય દ્વારા જે ફરિયાદની વાત કરવામાં આવી છે તે અત્યારે બહુ સગવડપૂર્વક તેઓ ફરિયાદના નિરાકરણની વાત ભૂલી ગયા હતા। જેટલી ફરિયાદો કરવામાં આવી છે તેમાંની મોટાભાગોની ફરિયાદનું નિરાકરણ થઈ ગયું છે અને આજની તારીખે એટલે કે 31મી મેના રોજ ફરિયાદો ફક્ત 600 જેટલી જ ફરિયાદો ઓનલાઈન પેન્ડિંગ સુરત મહાનગરપાલિકાના પોર્ટલમાં દર્શાવે છે। આમ ખોટા આંકડાઓની માયાજાળ રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ વિપક્ષના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે। બીજી એક વિશેષ વાત મારે અહીં ઉમેરવી છે કે સુરત મહાનગરપાલિકાનું 2020માં હદ વિસ્તાર લગભગ 326 ચોરસ કિલોમીટર જેટલો હતો અને આ 4 વર્ષના સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનો હદ વિસ્તાર લગભગ 461-62 કિલોમીટર જેટલો ચોરસ કિલોમીટર જેટલો થયો છે। આમ લગભગ 146 ચોરસ કિલોમીટરનો વધારો સુરત મહાનગરપાલિકાની સીમાઓમાં છેલ્લા 4 વર્ષ દરમિયાન થયો છે। એટલે સ્વાભાવિક રીતે સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જોડાયેલા નવા નગરો હોય કે નવા ગામો હોય ત્યાં ડ્રેનેજની અને સ્ટ્રોમ ડ્રેનેજની સુવિધાઓ ક્યાં તો નહિવત હોય અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં હોય અને તેથી સ્વાભાવિક છે કે આ વિસ્તારોમાંથી ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજની લગતી ફરિયાદો મહદઅંશે થોડી ઘણી વધારે આવી શકતી હોય છે। પરંતુ મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા વિસ્તારોમાં સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી પૂર ઝડપે કરવામાં આવી રહી છે અને હાલમાં પણ મોટાભાગના વિસ્તારોમાં નવા સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી ચાલુ છે અને થઈ રહી છે અને ટૂંક સમયની અંદર સુરત મહાનગરપાલિકામાં આ તમામ નવા વિસ્તારોની અંદર પણ સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આમ સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા ફરિયાદોની નોંધણીથી લઈને ફરિયાદોની નિરાકરણ સુધીની તમામ કાર્યવાહીઓ સંતોષકારક રીતે અને ઝડપભેર થાય તે માટે સતત કાર્યરત રહીને કામગીરી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।